જય પશુપાલક, જય ગૌ માતા. આજે હું સાબર ડેરીના સત્તામંડળને એક એવી વાત કહેવા માંગુ છું કે જે ખરેખર આમ તો મને કહેવી નથી, પણ છતાંય હવે કહેવી એ મજબૂરી થઈ ગઈ છે. તમે જે કલમ 71 હેઠળ જે બાંધકામની મંજૂરી માટે ફાઇલો મોકલાવી છે, કેટલી ફાઇલો મોકલાઈ છે એ મને જણાવવું યોગ્ય નથી, પણ ફાઇલો કરોડોમાં છે અને તદ્દન ખોટી છે. ખોટી એટલે તમે એમાં કોઈ પણ જાતનું બાંધકામ, રિપેરિંગ, જમીન ખરીદી, આ બધું શું કર્યું છે એ તમે કોઈ માહિતી આપવા તૈયાર નથી. તમારી જોડે લેખિતમાં માહિતી માંગી, તમે લેખિતમાં માહિતી આપવા તૈયાર નથી. કેમ? શું આ સાબર ડેરી એટલે તમારી કંપની છે? તમે કલમ 71 હેઠળ જે કાંઈ બાંધકામની મંજૂરી માગી છે એ તમામ માહિતી મેં માગેલી છે. અને માહિતી એકવાર આવી જવા દો. માહિતી આવી જશે એટલે એની પૂરી તપાસ થશે. કારણ કે કરોડો રૂપિયા તમે ભ્રષ્ટાચાર મારફતે તમે તમારા ઘરે લઈ જવા માટેની તૈયારી કરી લીધી છે. અને કદાચ એમાં 3 ફાઇલો તો તમારી પાસ થઈને આવી ગઈ છે અને એનું તો તમે પૈસા પણ કાઢી લીધા હશે. ખબર નહીં, પણ તમે હિસાબ આપો તો જ ખબર પડે. અને આ કારણથી જ તમે હિસાબ નથી આપતા. તમે દૂધ મંડળને અહેવાલ મોકલાવી દીધો એટલે શું એ હિસાબ આવી ગયો? અહેવાલનો હિસાબ એ હિસાબ નથી. તમે જે કાંઈ સ્થાનિક મંડળીઓએ અને મેં તમારી પાસે જે કાંઈ લેખિતમાં પેપર માગ્યા છે એ તમામ પેપર આપો. આપણે પેપર જોઈને અને હું તમને કહીશ કે તમે કેટલા ખોટા છો. તમે તદ્દન 100% ખોટા છો એ હું તમને સાબિત કરી બતાવીશ. અને તમે આ વર્ષનો નફો પણ કોઈ પણ રીતે આડકતરી રીતે કાઢી નાખ્યો છે. પણ હવે પશુપાલકોનો નફો ચૂકવવો છે તમારે, એટલે તમે ફેટ SNF ડાઉન કરીને પણ ચૂકવશો. એટલે આ બધું જ તમે બંધ કરો તો સારી વાત છે. બાકી માહિતી તો તમે આજે નહીં તો કાલે, નહીં તો કોર્ટ મારફતે માહિતી તમારે પૂરી પાડવી પડશે અને હું લઈને જ રહીશ. જય હિન્દ, જય ભારત.